નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં ધોરણ 12 ની અંદર આજના આ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 4 નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના વિભાગ એ અને બી નું સોલ્યુશન વિગતવાર સમજીશું। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બનાવી રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ બોર્ડ પરીક્ષા સુધી અને બોર્ડ પરીક્ષા પછી પણ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતા રહે। ચાલો દોસ્તો, વધુ વાર ન કરતા કરીએ છીએ શરૂઆત હર હંમેશની જેમ અહીંયા આપણે આપણા વિકલ્પો વાળા પ્રશ્ન એટલે કે વિભાગ કે થી 1 થી 20 નંબરના પ્રશ્નો 20 ગુણ જે છે તે આપણને પ્રત્યેક એક પ્રશ્નને ધરાવતા અહીંયા આપણને મળી ગયા છે। પ્રશ્ન નંબર પત્ર 4 ની વાત જે છે તે અહીંયા આપણે કરી રહ્યા છીએ। સૌથી પહેલું, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? જુલાઈ 23 માં પૂછાયેલો પ્રશ્ન છે। વિકલ્પ નંબર સી આવક દોસ્તો આપણો આવી જશે સાચો જવાબ। બીજું, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? વિકલ્પ નંબર બી મૂડી ખાતે જમા બાજુ લખાય છે। ત્રીજું, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે। માર્ચ 23 માં પૂછાયેલો પ્રશ્ન। પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે। ચોથું, રોકાયેલી મૂડી બરાબર શું? તો વિકલ્પ નંબર એ આવી જશે કુલ મિલકતો માઇનસ કુલ દેવા, એટલે થઈ જાય આપણી રોકાયેલી મૂડી। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ સંશોધન વિકાસ ખર્ચ ક્યાં દર્શાવવામાં આવે છે? માર્ચ 24 માં પૂછાયેલો પ્રશ્ન છે। વિકલ્પ ડી આવી જશે સાચો જવાબ। ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુએ જે છે તે લખવામાં આવે છે। અહીંયા દોસ્તો જણાવી દઉં કે જો હજુ સુધી આપ લોકો જે છે તે કોઈ ટ્યુશન ક્લાસીસમાં જઈ રહ્યા છો અને ત્યાં ખબર નથી પડતી અથવા તો ટ્યુશન ક્લાસીસ રખાવેલું પણ નથી ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યાને લીધે, તો આજે જ આપણા ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસની અંદર સેકન્ડ ટર્મની બેચ આપણે શરૂ કરી દીધી છે। ફીસ ડિસ્કાઉન્ટ માત્ર 50% છે અને એમાં પણ તમારે ફક્ત અકાઉન્ટ સ્ટેટ ભણવું હોય તો સાવ ઓછા પૈસે તમે ભણી શકશો। હાલ જ 8866562578 નંબર ઉપર સંપર્ક કરો અને તમારી સીટ ધોરણ 11-12 કોમર્સમાં ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ આજે જ બુક કરાવો। ચલો દોસ્તો, આગળ ચર્ચા કરી લઈએ આપણે 6થા નંબરના વિકલ્પની। તો 6થા નંબરના વિકલ્પમાં આપણને આપવામાં આવ્યું છે કે ભાઈ ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફાબાગ ભંડોળ અથવા પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે છે? માર્ચ 2022 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, તો લખીશું વિકલ્પ નંબર બી પુનર્મૂલ્યાંકન ખાતાના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે। 7, નવા ભાગીદારના પ્રવેશ સમયે નક્કી થયેલ દેવાદાર પર વટાવ અનામતની રકમ ક્યાં દર્શાવાશે? તો પહેલો વિકલ્પ પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ જે છે તે દર્શાવવામાં આવશે। 8, નવા ભાગીદારે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય છે? નવો ભાગીદાર લાવે અને પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય? તો ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। 9, ઈલા સિલા નીલાનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1/2, 1/3, 1/6 છે। નીલા જે છે તે અહીંયા નિવૃત્ત થાય છે। ચાલુ ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કયું રહેશે? તો કયા ભાગીદારો વધશે આપણી પાસે? એક વધશે ઈલા અને બીજી વધશે સીલા। શું ભાગ છે એમનો? 1/2, 1/3। આધાર પહેલા સરખાવી દઈએ તો બંનેના આધાર સરખાવતા 6 લઈએ આપણે, તો 2 ને કોની જોડે ગુણીએ તો 6 આવે, 3 જોડે તો 3 એકા શું 3, 3 ને કોની જોડે ગુણીએ તો 2 જોડે તો 2, તો 2 એકા શું આવી જાય 2। શું મળે અહીંયા? 3 અને 2 આપણને મળે છે। તો ચેક કરી લઈએ ભાઈ, 3 અને 2 આપણને ક્યાં આપેલું છે? પહેલા જ વિકલ્પમાં છે ભાઈ, શું 3/2 આવી જાય આપણો સાચો જવાબ। 10મું, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? માર્ચ 23 અને જુલાઈ 23 માં પૂછાયેલો પ્રશ્ન। વિસર્જન ખર્ચની સૌથી પહેલા ચૂકવણી કરવામાં આવે છે, તે તમારે અહીંયા યાદ રાખવાનું છે। ચાલો 11મા નંબરના પ્રશ્નની વાત કરીએ। પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમાબાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો ભાગીદારોના મૂડી ખાતે। 12, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCI કંપની કયા પ્રકારની કંપનીનું ઉદાહરણ છે? તો બાંયધરીથી મર્યાદિત કંપની। વિકલ્પ નંબર ડી આપણો આવી ગયા સાચો જવાબ। 23, કંપની ધારા અનુસાર કંપની કેટલા પ્રકારના શેર બહાર પાડી શકે છે? 2 પ્રકારના શેર। 14,
ડિબેન્ચર કેટલા વટાવથી બહાર પાડી શકાય છે? માર્ચ 23 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે દર નક્કી કરે એ દરે ડિબેન્ચર કેટલા વટાવથી આપણે બહાર પાડી શકીએ છીએ? ચાલો મિત્રો, 15મા નંબરના પ્રશ્નની આપણે વાત કરી લઈએ. શું છે 15મા નંબરનો પ્રશ્ન? નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે છે? વેચાણને નફા નુકસાન પત્રકમાં આધાર તરીકે લેવામાં આવે છે. 16, એક કંપનીના ચાલુ વર્ષ વેપારી દેવા 62,500 છે, તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 25% શું થયેલો હોય? વધારો થયો હોય. તો પાછલા વર્ષમાં વેપારી દેવા કેટલા હશે? શું કરીશું આપણે? દરેક રકમની અંદર 25% વધારો કરીને જોઈ લઈએ આપણે. 15,625 ની અંદર જો હું 15% વધારો કરું તો શું 62,500 આવે? ના આવે. 78, 125 ની અંદર હું 25% વધારો કરું, બરોબર, તો શું 62,500 આવે? ના આવે. પણ શું હું 50% ની અંદર 25% જો અહીંયા વધારો કરું તો 62,500 આવે? હા, આવી જાય. તો વિકલ્પ નંબર સી મારો જે છે તે શું આવી જાય? સાચો જવાબ. ચાલો કરીને પણ તમને બતાવી દઉં એટલે અહીંયા વિશ્વાસ પણ થઈ જશે. શું રકમ હતી આપણી અહીંયા? તો કે ભાઈ 50,000 ની જે છે તે આપણને રકમ અહીંયા આપવામાં આવેલી હતી. તો લખી દઈએ 50,000 પ્લસ કેટલા ટકા કીધા હતા આપણને? ચલો 25% કીધા હતા, તો 50,000 પ્લસ 25%, 62,500 આવી જાય છે. મતલબ આપણો સાચો જવાબ જે છે તે વિકલ્પ નંબર સી 50,000 જે છે તે અહીંયા આવી જશે. ત્યારબાદ 17, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? ગુણોત્તરની રજૂઆત જે છે તે પ્રમાણ સ્વરૂપે, ટકાવારી સ્વરૂપે, સમય સ્વરૂપે, મતલબ તમામ સ્વરૂપે થાય છે. 18, પ્રવાહી ગુણોત્તર એ. પ્રવાહી ગુણોત્તર દોસ્તો તરલતાનું માપ છે. વિકલ્પ નંબર ડી આવશે આપણો અહીંયા સાચો જવાબ. ચલો ત્યારબાદ 19, રોકડ સમકક્ષની ખાલી જગ્યા. માર્ચ 22 માં પૂછાયેલો પ્રશ્ન. ઉચ્ચ પ્રવાહિતતા હોય. 20મો અને છેલ્લો વિકલ્પ, નીચેનામાંથી કોનો બિન કામગીરી આવકમાં સમાવેશ થાય છે? વિકલ્પ નંબર એ, મિલકતો પર ભાડાની આવકનો બિન કામગીરી આવકમાં સમાવેશ થાય છે. આ રીતે દોસ્તો વિકલ્પો તમામે તમામ પૂર્ણ થઈ જાય છે. અહીંયા જણાવી દઉં કે ઘણી બધી એવી ગુપ્ત સૂચનાઓ છે કે જે આપણે YouTube ઉપર પ્રદર્શિત કરી શકતા નથી. તે તમામે તમામ સૂચનાઓ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમને પ્રાપ્ત થઈ જશે. ઇન્સ્ટાગ્રામ ઉપર આપણને અચૂકથી ફોલો કરજો. મારું પર્સનલ પેજ @પંકજ રાવત સર કે પછી આપણા ક્લાસીસનું પેજ @DEX Academy સર્ચ કરો અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચોક્કસથી ફોલો કરો. મેં કીધું ઘણી બધી ગુપ્ત માહિતી ત્યાં શેર કરવામાં આવે છે. આ સિવાય દોસ્તો તમે મારી જોડે પર્સનલ વાર્તાલાપ જે છે તે પણ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરીને જે છે તે કરી શકશો. તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો દોસ્તો, વિભાગ બી ની હવે આપણે આગળ ચર્ચા કરીએ, જેમાં 21 થી 30 નંબરના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાવાળા પૂછાય છે. આપણને પ્રત્યેક માટે 1 ગુણ મળે છે. 10 પ્રશ્નો 10 ગુણ અહીંયા આપણને મળી જશે. સૌથી પહેલો પ્રશ્ન છે ભાઈ, પાઘડી એટલે શું? બરાબર, સૌથી પહેલો પ્રશ્ન આપણને શું પૂછવામાં આવેલો છે કે પાઘડી એટલે શું? માર્ચ 2022 ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો અહીંયા આજે છે તે પ્રશ્ન છે. તો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે શું? તો કે ભાઈ પાઘડી. 22, પુનર્મૂલ્યાંકન કોને કહેવાય? ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા એટલે પુનર્મૂલ્યાંકન. 23, ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. ભાગીદારની નિવૃત્તિના સંજોગોને નીચે મુજબ 2 ભાગોમાં વહેંચી શકાય. પહેલું, ભારતીય ભાગીદારી ધારા અનુસાર, અને બીજું ભારતીય ભાગીદારીની અંગત કારણોસર એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ દ્વારા. 24, ભાગીદારીનું વિસર્જનનો અર્થ સમજાવો. માર્ચ 24 માં પૂછાયેલો પ્રશ્ન છે. ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું શું કહેવામાં આવે ભાઈ? વિસર્જન કહેવામાં આવે છે. ચાલો 25મા નંબરનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો. ભાગીદારી પેઢીના વિસર્જન રીતો 2, સામાન્ય વિસર્જન અને અદાલતના હુકમથી વિસર્જન. 26, જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકાર જણાવો. માર્ચ 22 નો પ્રશ્ન છે. તો ગીરવી કે તારણવાળા ડિબેન્ચર અને સાદા અથવા તારણ વગરના ડિબેન્ચર. 27, ગુણોત્તર ક્યારે ઉપયોગી બને છે? માર્ચ 23 ની અંદર દોસ્તો પૂછાયેલો અહીંયા આ પ્રશ્ન છે. તો જ્યારે ગુણોત્તરની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે જ તે શું બને છે ભાઈ? ઉપયોગી બને છે. 28, તરલતા એટલે શું? માર્ચ 23 માં પૂછાયેલો પ્રશ્ન છે. ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારી ચૂકવવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? તરલતા કહેવામાં આવે છે. 29, રોકડ પ્રવાહ એટલે શું? જુલાઈ 23 માં દોસ્તો પૂછાયેલો પ્રશ્ન છે. રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક. 30, કામગીરીની પ્રવૃત્તિઓ એટલે શું? કામગીરીની પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી. તો આવી રીતે દોસ્તો વિભાગ એ અને બી થઈ જાય છે. એકાઉન્ટના પ્રશ્નપત્ર નંબર 4 નું પણ પૂર્ણ. આ સિવાય મેં કીધું ઘણા બધા ગાલા અસાઇનમેન્ટના ઓલરેડી આપણે વિડીયો સોલ્યુશન્સ બનાવેલા છે, તેને પણ અચૂકથી નિહાળજો.
આપણા વિડીયોઝને વધુમાં વધુ સ્કૂલના ટ્યુશનના મિત્રો જોડે શેર કરજો. જેટલા વધારે વિડીયો શેરિંગ થશે એટલા જલ્દી વિડીયોઝ આવશે. બાકી લબાડ ખાતાની જેમ કામ જે છે તે ચાલુ રહેવાનું છે, કારણ કે તમારી લાઇક્સ અને તમારા વ્યૂઝ અને તમારા શેરિંગ ઉપરથી ખબર પડશે કે ખરેખર તમને વિડીયોઝની જરૂર છે અને વધુ વિડીયો બનાવવા માટેના પ્રયત્નો જે છે તે અહીંયા હું કરતો રહીશ. બાકી આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, બાકીના વિદ્યાર્થી મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.